કામગીરી। નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હેનલ। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। વધુ એક હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। ચંદ્રસનગર શેરી નંબર 2 માં હત્યા થઈ છે। તો રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી। કમલેશ રાઠોડ નામના 24 વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવી છે। આ હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાની શંકા સેવાઈ રહી છે। તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ શહેરમાં વધુ એક હત્યા થઈ છે। ચંદ્રેશનગર શેરી નંબર 2 ની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં કમલેશ રાઠોડ નામના 24 વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવી છે। હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાની શંકા સેવાઈ રહી છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટ શહેરમાં વધુ એક હત્યા થઈ છે। કમલેશ રાઠોડ નામના 24 વર્ષીય યુવાનની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। આ હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાની શંકા સેવાઈ રહી છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો રાજકોટ શહેરમાં વધુ એક હત્યા થઈ છે। ચંદ્રેશનગર શેરી નંબર 2 માં હત્યાની ઘટના પ્રકાશમાં આવે છે। કમલેશ રાઠોડ નામના 24 વર્ષીય યુવાનની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। જૂનાગઢમાં કુવામાં પડી જતા આધેડનું મોત નીપજ્યું છે। તો સમાચાર મળી રહ્યા છે જૂનાગઢથી ચોકી ગામના કુવામાં પડતા જ આધેડનું મોત થયું છે। તો જૂનાગઢમાં કુવામાં પાણીની મોટર ઉતારવા માટે જતા હતા અને તે દરમિયાન આ ઘટના બની હતી। પગ લપસી જતા જ આધેડ કુવામાં ગરકાવ થયા હતા। 44 વર્ષીય ગોવિંદ અકબરી નામના આધેડનું મોત થયું છે। તો ફાયરની ટીમે મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો હતો। જૂનાગઢથી સમાચાર છે। ચોકી ગામના કુવામાં પડતા આધેડનું મોત થયું હતું। કુવામાં પાણીની મોટર ઉતારવા જતા ઘટના બની હતી। અમરેલીના અમૃતવેલ ગામે ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માનું ઘર તેમજ વૃદ્ધ ગાયોનો વૃદ્ધાશ્રમ અને નૂતન મંદિરના લાભાર્થે ભાગવત કથા યોજાય છે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્ય અને સાંસદ ઉપસ્થિત રહ્યા હતા। ભાગવત કથામાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ સાથે રાસ ગરબાની રમઝટ પણ જોવા મળી હતી। મુખ્યમંત્રી શ્રી પધાર્યા હતા। અત્યારે બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ પધાર્યા છે, તેમજ બિઝનેસમેનો બધા પધાર્યા છે। આજે ભાગવત સપ્તાહનું આયોજન છે, જે આજે ત્રિવિધ કાર્યક્રમને નિમિત્તે આપણે આયોજન કરેલું છે, જેમાં માનું ઘર એટલે 5 વર્ષથી માંડીને 80 વર્ષના જે કોઈ માં એમાં રહી શકે એવું આપણે આયોજન કરવાના જઈ રહ્યા છીએ। ત્યાર પછી દુઃખી ગાયો, જે પાટાપિંડી કરવા જેવી ગાયો છે, એનું પણ આપણે નિર્માણ કરી રહ્યા છે। ત્યાર પછી નૂતન મંદિરનું અહીંયા નિર્માણ થઈ રહ્યું છે। બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓએ આ કથામાં લાભ લીધો છે। રાજકોટ મહાનગરપાલિકામાં આધાર કાર્ડ કેન્દ્ર પર અરજદારની લાંબી કતાર જોવા મળી છે। ત્યારે થોડા સમય પહેલા જ આધાર કાર્ડ કાઢતી એજન્સીના કર્મચારીઓને ફરજ મુક્ત કર્યા હતા, જ્યારે 3 ઝોનમાંથી માત્ર સેન્ટ્રલ ઝોનમાં જ આધાર કાર્ડ કાઢવાની કામગીરી ચાલુ છે। આધાર કાર્ડ કેન્દ્ર સંચાલન કરતા મેનેજરે નિવેદન આપ્યું હતું, જ્યારે પણ નામ અને જન્મ તારીખ સહિતની વિગતો લખાય છે ત્યારે ઓપરેટર દ્વારા પહેલા અરજદારને બતાવવામાં આવે છે। અરજદારે પોતે આધાર કાર્ડની કામગીરી વખતે ધ્યાન રાખવું જોઈએ। લાંબી લાઈન પાછળના રીઝન એ છે કે અમારા બીજા સેન્ટરો બંધ છે, પણ આપણા માધ્યમ દ્વારા એ કહેવા માંગીશ કે રાજકોટ શહેરી વિસ્તારની અંદર રાષ્ટ્રીયકૃત બેંક અને પોસ્ટ ઓફિસની અંદર પણ લગભગ 25 જેવી જગ્યાએ આધારની કામગીરી હાલ ચાલુ છે। તો પ્રજાને મારી અપીલ પણ એ છે કે જો ઇમરજન્સી આધારની કામગીરી કરવાની થતી હોય
તો આપની નજીકની પોસ્ટ ઓફિસ કે બેંકનો પણ સંપર્ક કરી અને આ કામગીરી કરી શકાય. એટલે અરજદારશ્રીઓને મારી અપીલ એ પણ છે કે તમે જ્યારે આધાર સેન્ટર ઉપર કામગીરી માટે જાઓ તો સામેની સ્ક્રીનમાં તમે જે ડિટેલ ફીટ કરાવડાવો છો એને વ્યવસ્થિત શાંતિથી જોઈ લેવી અને ત્યાર પછી જ ઓપરેટરને એ સેવ કરવા માટેની પરમિશન આપવી. જામનગરમાં 21 વર્ષીય યુવતી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સઘન પૂછપરછના અર્થે રિમાન્ડની પણ તજવીજ હાથ ધરી છે, જેમાં 3 પૈકી મુખ્ય આરોપીના ઘરે ભોગ બનનાર યુવતી ઘરકામ અર્થે જતી હતી અને ત્યારે યુવતીનો સ્નાન કરતા વિડીયો અને ફોટા પાડી ત્યારબાદમાં ત્રણેય શખ્સોએ યુવતીને બ્લેકમેલ કરી હતી, જે બાદ અલગ અલગ સ્થળોએ લઈ જઈ યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાં ઘરકામ કરતી વખતે આ જે આરોપી છે હુસેન દ્વારા કોઈ સમયે એમના ફોટા નગ્ન હાલતમાં ફોટાઓ પાડી લીધેલા હોય નાતી વખતે એ ફોટાઓ એમને બતાવી અને બ્લેકમેલ કરી અને વારંવાર તેના ઉપર બીજા એમના 2 સાથી આરોપી છે અમીર ખાન જાફર ખાન જરાવર અને ફૈઝલ લતીફ ઈયલ જાતે દરવાન, આ ત્રણેય ભેગા મળી અને વારંવાર એના ઉપર મરજી વિરુદ્ધનું દુષ્કૃત્ય કરેલું છે. સુરતમાં જીમ અને સ્પામાં આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે સમગ્ર મામલે ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ ઘટના સ્થળે પહોંચ્યા હતા. FSL ફાયરની ટીમ તેમજ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે. ચીફ ફાયર ઓફિસર બસંત પરીખનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે જીમ સંચાલકોની બેદરકારી છે. ઓક્ટોબર મહિનામાં ફાયર વિભાગે NOC આપી હતી. ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે મોટો ખુલાસો પણ કર્યો છે. ફાયર NOC બાબતે ઇન્સ્પેક્શન કરનાર એજન્સી કોની છે, કઈ રીતે NOC અપાય તેની પણ તપાસ कराशे. बिल्डिंग में सिस्टम लगा हुआ है और फायर डिपार्टमेंट का NOC दिया हुआ था. उसके बाद रिन्यूअल जो है प्राइवेट एजेंसी जो गुजरात गवर्नमेंट के जो कॉम्पिटेंट पर्सन है उनके द्वारा दी जाती है और उसने अक्टूबर महीने में रिन्यूअल भी इनको दिया हुआ है और ऑनलाइन के थ्रू इनका फोटोग्राफ वगैरह सब यहाँ पे जो दिया था वो सब निकाला तो वो सब भी निकले. तो ये तपास का विषय एक बार पुलिस के साथ में सब तपास कर रहे हैं. कोई जिसका भी इसमें फॉल्ट होगा तो आगे. જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડની વાંસજાડિયા શાખાના કર્મચારીએ બેંકના નાણાંની ઉચાપત કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકમાં કેશિયર તરીકે નોકરી કરતા આરોપીએ બેંકના કામકાજના દિવસોમાં કાર્યકારી મેનેજરને વિશ્વાસમાં લઈ સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીએ બેંકની કેશ સમરીમાં કાર્યકારી મેનેજરની સહી કરાવી લઈ બેંકની સિલ્ક રકમ તરીકે રહેતી રોકડ રકમમાંથી 34.45 લાખ ઉપાડી લીધા છે અને છેતરપિંડી કરતા આરોપી સામે જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે, જેને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ દરમિયાનમાં તેમને ત્યાં બેંકની અંદર કેશિયર તરીકે કામ કરતા ધવલભાઈ મનસુખભાઈ સાદરિયા છેલ્લા 4-5 દિવસથી બેંક ખાતે આવેલ નહીં. તે દરમિયાનની અંદર તારીખ 28/10/24ના રોજ બેંકની અંદર સરપ્રાઇઝ વિઝિટ વિજિલન્સ દ્વારા કરવામાં આવેલ. એ વિઝિટ દરમિયાન બંને ચાવીઓ 2 ચાવીથી આ બેંકના લોકર ખોલતા હોય તો બંને ચાવીઓ આ ધવલભાઈ પાસે હોય. ધવલભાઈ પાસે માંગણી કરતા પોતે નહીં આવી અને તેમના સંબંધીને ચાવીઓ લઈ અને બેંક ખાતે મોકલી. ચાવી દ્વારા લોકર ખોલી જોતા તેની અંદર આખા દિવસનો હિસાબ જોતા કુલ 34,45,000 રૂપિયા નહીં જણાતા આ લોકોએ તપાસ આદરી અને કેશિયર શ્રી ધવલભાઈ જોડે જામખંભાળિયામાં પાલિકાના સફાઈ કર્મચારીઓની ધરણાનો સુખદ અંત આવ્યો છે. હડતાળના મામલે સમાચાર છે. સફાઈ કામદારો પોતાની વિવિધ 11 જૂની પડતર માંગણીઓને લઈને 11 દિવસથી પ્રતિક ધરણા પર બેઠા હતા. જિલ્લા કલેક્ટર, પ્રાદેશિક કમિશનર, ગુજરાત સફાઈ કામદાર પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. તો પડતર માંગણીઓનો હકારાત્મક અભિગમ આવતા હડતાળનો આજથી સુખદ અંત આવ્યો છે. ભાવનગરમાં ખેડૂત કલ્યાણ સંગઠનને સહાય માટે માંગ કરવામાં આવી છે. લાભપાંચમના દિવસથી જ કપાસ, મગફળી, ડુંગળીની વેચાણ શરૂ થઈ છે અને ત્યારે મગફળીના ઉત્પાદનના ભાવથી ખેડૂતોને સંતોષ નથી, જેને લઈને ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ધારાસભ્યને
ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખે આવેદનપત્ર આપ્યું છે. સાથે જ ખેડૂતોએ સહાય માટે માત્ર આશ્વાસન ક્યાંય કાગળે ન હોવાના આક્ષેપ કર્યા છે. જેમાં ખેડૂતોએ ડુંગળીમાં 1000, મગફળીમાં 2000 મણે આપવાની માંગ કરી છે. ભાવનગરમાં ચિત્રા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે લાભ પાંચમના મુહૂર્ત બાદ મગફળીની મબલખ ગુણીની આવક થવા પામી છે. તેમજ દર વર્ષની જેમ તમિલનાડુના વેપારીઓ પણ ભાવનગરમાં મગફળીની ખરીદી કરવા માટે પહોંચી ગયા છે. પરંતુ મગફળીની આવક ઓછી થવાથી વેપારીઓએ ખરીદીમાં કચવાટ કર્યો હતો અને વરસાદમાં મગફળી ભીંજાઈ જવાથી ખરાબ પરિસ્થિતિમાં હોય તેવું જણાવ્યું હતું. हम लोग 6 साल से ये भावनगर मंडी में माल लेने के लिए आ रहा हूँ भाई साहब. अभी ये साल बारिश का वजह से माल पूरा बिगड़ गया है, लेकिन वो ब्लैक कलर हो गया. मेरे को व्हाइट माल चाहिए, व्हाइट माल चाहिए. अभी व्हाइट माल थोड़ा कुछ मिल रहा है. अभी तो रेट 1300 से 1500 तक माल ले रहा हूँ. डेली ये गाड़ी लोडिंग हो रहा है. हमारा आदमी 4-5 आदमी आके माल ले रहा है. कितने लोग आए हैं? हम लोग अभी तक के 4-5 आदमी आया हुआ है. हमारा आदमी सामनगर में भी, राजकोट में, गजकुच में भी माल ले रहा है. अभी माल आने से और बहुत आदमी आने वाला है इधर. મગફળી 8 વીઘાની મગફળી 21 ગુણ થઈ. 1090 પેન્ટિંગ રાખી કે 7000 નો ખર્ચ અને 20000 રૂપિયા તૂટે 8 વીઘામાં. સરકાર માંગ 1300-1500 રૂપિયા આવે તો એને ભૂગ્યા થાય, લફો ન મળે, કઈ ખોટમાં જાય. ઉતારો કેવો છે આવક છે? ઉતારો 8 વીઘાની 21 ગુણ એટલે ઊંચ્યું 10 મણ થઈ. 10 મણી નો થાય ને, 8-80, 8 તો 56. વરસાદ અને માવઠાની અસર કેવી પડી? ખૂબ આ વરસાદ જાતો પડખાની સિંગ 1400 માં ગઈ. આ તો એક વરસાદ ખાઈ ગયો એટલે બાકી પડી. 400 રૂપિયા ઓછા પડે છે. અમારે લાભ પાંચમે મગફળીની નવી આવક 30,000 પોતાની થયેલ છે. જે અમારે અત્યારે વેચાણ 3500 પોતાની આસપાસ થાય છે. દિવાળી પહેલાથી આમ તો ચાલુ થઈ ગઈ હતી, પણ દિવાળી પછી જે અમે આવક લીધી એમાં 30,000 પોતાની આવક થયેલ છે. અને હમણાં માર્કેટિંગ યાર્ડમાં જગ્યા નહીં હોવાના કારણે ખેડૂતોને ના પાડેલ છે કે જ્યાં સુધી નવી જાહેરાત ના આવે ત્યાં સુધી કોઈ માલ લાવવો નહીં. રાજકોટમાં લાભ પાંચમથી જ ખાદ્યતેલના બજારો ખુલતા તેજી જોવા મળી રહી છે. બજાર ખુલતા ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો થયો છે. સિંગતેલના ભાવ 2630 રૂપિયાથી વધી 2655 રૂપિયા સુધી પહોંચ્યા છે. જ્યારે 15 કિલો કપાસિયા તેલના ભાવ 2180 રૂપિયાથી વધીને 2230 રૂપિયા થયા છે. તો પામોલીન તેલના ડબ્બાના ભાવ 2050 થી વધી ₹2155 રૂપિયા સુધી પહોંચ્યા છે. ખાદ્ય તેલની પરિસ્થિતિ જોવા જઈએ તો સિંગ તેલની અંદર ભાવ સપાટી એમનામ છે. બાકી કપાસિયા તેલ, પામોલીન તેલ, સોયાબીન તેલ, સનફ્લાવર તેલ અને મકાઈ તેલની અંદર દિવાળીના દિવસે અને દિવાળી પછી 50 થી 60 રૂપિયા જેવી ભાવની તેજી આવી ગઈ છે. પામોલીન તેલમાં 70 થી 75 રૂપિયા જેવી ભાવની તેજી જોવા મળી રહી છે. અને સિંગ તેલની ભાવ સપાટી અત્યારે 2600 થી 2650 રૂપિયાના ભાવની અંદર જે દિવાળીના આગલા સમયમાં હતી એ જ અત્યારે ભાવ સપાટી જોવા મળી રહી છે. અત્યારે સિંગ તેલનો ભાવ 15 કિલો નવા ડબ્બાનો ભાવ 2550 થી લઈને 2650 રૂપિયા બ્રાન્ડેડ ખાદ્ય તેલના ભાવ જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના કચોલિયા ગામે પ્લોટની હરાજી ન કરતા ગ્રામજનો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. પ્લોટ ખાલી કરવા માટે કલેક્ટર દ્વારા 2 વર્ષ પહેલા સૂચના આપવામાં આવી હતી. પ્લોટની હરાજી ન કરતા ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો છે. સાથે જ ગ્રામ પંચાયત હરાજી ન કરતી હોવાના આક્ષેપ કર્યા છે. બે વર્ષથી અમારા કચોલિયા ગામે જાહેર હરાજી કરવા માટેના 8 પ્લોટોનો હુકમ થઈ ગયેલો છે, છતાં હુકમ કરવામાં આવતો નથી અને તાલુકાના અમુક કર્મચારીઓ દ્વારા અને કચોલિયા ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરી આ જાહેર હરાજીને દબાવવા માટેના પ્રયત્ન ફૂલ ચાલુ છે. જિલ્લા સ્વાગતમાં આ બાબતમાં અમે 2 વાર અરજી કરેલ છે. જિલ્લા સ્વાગતમાં કલેક્ટર સાહેબે અને ડીડીઓ સાહેબે હુકમ કરી દીધેલા છે 30 દિવસમાં દૂર કરવું, પણ 30 દિવસમાં દૂર કરવું એના સાહેબ અત્યારે 1 વર્ષ થવા આવ્યું, છતાંય કોઈ કાર્યવાહી કરતા નથી. કલેક્ટર સાહેબે અને ડીડીઓ સાહેબે 2 વર્ષ પહેલા જે 8 પ્લોટો છે એની જાહેર હરાજી કરવા માટેનું લેખિતમાં સૂચના આપેલી છે. એમ છતાં પણ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના અમુક સભ્યો દ્વારા, તાલુકા પંચાયતના સભ્યો નહીં પણ અમુક કર્મચારીઓ દ્વારા એ લોકો
આ વસ્તુને દબાવવા માંગે છે અને ખુલ્લી રીતે પૈસાની એ લોકો માંગણી પણ કરે છે અને એ લોકોનો ત્યાં અન્ય ગ્રામજનો વિરુદ્ધ એ લોકોએ ટોટલી વહીવટ પણ લઈ લીધેલો છે. સુરત સહિત દેશભરમાં દિવાળી વેકેશનનો માહોલ જામ્યો છે અને ત્યારે મોટી સંખ્યામાં લોકો હરવા ફરવા માટે જતા હોય છે. વેકેશન દરમિયાન સુરત મહાનગરપાલિકા સંચાલિત એક્વેરિયમમાં મુલાકાતીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 7 દિવસમાં 14,000થી વધારે મુલાકાતીઓએ એક્વેરિયમની મુલાકાત લીધી છે, જેમાં એક્વેરિયમને 14 લાખ રૂપિયાથી વધારેની આવક થઈ છે. આ એક્વેરિયમમાં આવીને ખૂબ જ મજા આવી ગઈ, ખૂબ બધું જાણવા મળ્યું, માછલીઓ જે જોઈ નથી તે પણ જોવા મળી છે અહીંયા અને મજા આવી ગઈ. ખૂબ દોસ્તો સાથે આવ્યા હતા તો ખૂબ જ મજા આવી ગઈ. ના, અત્યારે દિવાળી ઉપર તો જો કે ફરવા નીકળે તો અત્યારે જોવાલાયક અહીં ઘણું બધું છે એક્વેરિયમમાં, એટલે મજા આવી ગઈ. તમે જ્યારે અહીંયા આવ્યા તો ખબર હતી ખરી કે આવા પ્રકારની માછલી જોવા મળશે? ના, એ તો નથી ખબર, પણ અહીંયા જ્યારે આવ્યા ને ત્યારે બધી અલગ અલગ જે માછલી જોવા મળી છે ને જોઈને એન્જોય ખૂબ જ કરેલું છે. आज हम लोग घूमने आए हैं यहाँ पे, बहुत सारी मछलियाँ हैं यहाँ पे और बहुत अच्छी अच्छी हैं, देखने में भी अच्छा लगा, बहुत मजा आया. दिवाली वेकेशन को लेकर आप घूमने के लिए आए हो, किस प्रकार का आपको एक्सपीरियंस रहा? एक्सपीरियंस बहुत अच्छा है यहाँ पे, घूमने लायक जगह है, बहुत अच्छी जगह है, मछलियाँ भी बहुत सारी हैं. અમે અહીંયા ઘડી ફિશ જોવા માટે આવ્યા છે અને મારો દીકરાનો દીકરો 2.5 વર્ષનો છે, એને આ ફિશ બહુ જ ગમી અને વારંવાર આવવા માટે અમને લોકોને લઈ આવે છે અને અમે લોકો બહુ જ ખુશ છે આ બધી ફિશ જોઈને. એની સાથે અમને ખૂબ જ આનંદ આવે છે. દિવાળી વેકેશનમાં પરિવાર સાથે ફરવા માટે આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગે છે અને હું તો બધાને એમ કહું છું કે બધાએ પોતાના બાળકોને લઈને અહીંયા ફિશ જોવા માટે આવવું જોઈએ. દિવાળીનું વેકેશન સુરત મહાનગરપાલિકાને ફળ્યું હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. સુરતના જે સરથાના નેચર પાર્ક છે, એક્વેરિયમ છે, ગોપી તળાવ છે, તેઓમાં જે સહેલાઈઓ છે, જે મુલાકાતીઓ છે તે ઉમટી પડ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે. જ્યારે આપણે આજરોજ સુરતના જે એક્વેરિયમ ખાતે આવ્યા છે, આપની સાથે અધિકારીઓ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. સાહેબ, સુરત મહાનગરપાલિકાને આ વખતે દિવાળીનું વેકેશન ફળ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક્વેરિયમમાં કેવા પ્રકારના મુલાકાતીઓ સહેલાઈઓ આવી રહ્યા છે? ખાસ કરીને પબ્લિક એક્વેરિયમ હોય એટલે ફેમિલી અને નાના બાળકો વધારે વિઝિટ લીધી છે અને એ લોકો માછલીઓ જે કે મીઠા પાણીની માછલીઓ અને ખારા પાણીની માછલીઓ, એનું જીવન, એનો ખોરાક અને વિશેની માહિતીઓ નાના બાળકોને વધારે ગમતી હોય છે. તો એ બાબતે વાલીઓ વધારે જાગૃત હોય અને એની પૂછપરછ દરમિયાન એ લોકો માહિતી મેળવતા હોય છે. કેટલા સહેલાઈઓ અત્યાર સુધી વિઝિટ કરી ગયા છે વેકેશન દરમિયાન ને કેટલા કરોડ રૂપિયાની આવક આપને થઈ છે? 31/10થી આપણે વાતો કરી, 31/10થી તો આજે 7 તારીખ સુધીમાં 14,540 વિઝિટરો વિઝિટ કરી છે અને 12 લાખ જેવી સમથિંગ આવક થઈ છે. ને કેવી કેવી નવી માછલીઓ છે, વિદેશની કોઈ માછલીઓ છે કે લોકો શું આકર્ષણનું કેન્દ્ર અહીં બની રહ્યું છે? જનરલી પબ્લિક એક્વેરિયમમાં ઓર્નામેન્ટલ ફિશો રાખવામાં આવે છે. એ ઓર્નામેન્ટલ ફિશોમાં 2 પ્રકારની માછલીઓ આપણા પબ્લિક એક્વેરિયમમાં છે. એક મીઠા પાણીની માછલીઓ અને ખારા પાણીમાં રહેતી માછલીઓ. તો ખારા પાણીની માછલીઓમાં આમાં આકર્ષણનું કેન્દ્ર છે બ્લેક ટીપ શાર્ક અને ઓરેન્જ શાર્ક, એ 2 માછલીઓનું છે. તેવી જ રીતે ફ્રેશ વોટરમાં એલિગેટર ગાર્ડ ફિશનું વધારે આકર્ષણનું કેન્દ્ર છે પબ્લિક માટે. જે આપને જોયું તેમ જે આ દિવાળીનું વેકેશન છે જે સુરત મહાનગરપાલિકાને ફળ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે. જે અહીંયા સુરતના સરથાના નેચર પાર્ક છે, ગોપી તળાવ છે અને એક્વેરિયમમાં મોટી સંખ્યામાં જે સહેલાઈઓ છે, જે મુલાકાતીઓ છે તે ઉમટી પડ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે. લલિત શાહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.